બિલકુલ તો અદાણી ગ્રુપ ઓવરઓલ જો છેલ્લા કેટલા ટાઈમથી ઓવરઓલ એપ્રિલ મહિનો આખો ગણે તો સારી એવી તેજી ટોટલ અદાણી ગ્રુપ સ્ટોક અને આખું જોઈશું જેમાં સારી એવી તેજી જોવા મળી. ખાસ કરીને જોઈશું છેલ્લા કેટલા દિવસ અદાણી ગ્રુપ આખું જો ટોટલ જે પ્રમાણે ચાલ્યું છે તો એવરેજ આપણે ગણીએ તો 60% ઓવરઓલ જોઈશું. જે અદાણીના આખો જે ટોટલ શેર છે એમ એવરેજ પ્રમાણે 60%થી વધારે સ્ટોકમાં જોઈશું આપણને ચાલી ગયા છે. અને અદાણી ગ્રુપની ટોટલ માર્કેટ કેપ એટલે આપણે જે ટોટલ એની બધી કંપની છે ટોટલ આપણે સરવાળો કરીએ તો 17.5 લાખથી વધારે એટલે નિયર બાય જોઈએ તો 18 લાખ કરોડ આજુબાજુ ટોટલ માર્કેટ જે કંપની વાઇઝ કર્યો હતો ટોટલ માર્કેટ કેપ એટલી પહોંચી ગઈ છે. અને ગ્રુપની સૌથી મોટી કંપની આપણે વાત કરીએ તો જોઈશું અદાણી પાવર, કારણ કે જોઈશું જે પ્રમાણે આપણે રિટર્ન જોવા મળે એટલે માર્કેટ કેપ વાઇઝ અદાણી પોર્ટને ખાસ કરીને બીટ કરીને જોઈશું નિયર બાય 4.5 લાખ કરોડ આજુબાજુ જે અદાણી ગ્રુપ પાવરની માર્કેટ કેપ છે પહોંચતી જોવા મળી છે. એટલે પહેલા નંબરની કંપની ખાસ કરીને જે અદાણી ગ્રુપમાં છે એ જોવા મળી છે અદાણી પાવર. અને અદાણી પાવરની માર્કેટ કેપ જે પ્રમાણે જે ગ્રોથ થઈ રહી છે જે સતત કન્ટિન્યુ છે રિન્યુએબલ એનર્જી ખાસ કરીને જે ડિમાન્ડ વધી રહી છે એના લીધે જોઈશું ક્યાંય ને કંઈ અદાણી પાવરના સ્ટોકમાં જોઈશું આપણને ભારે તેજી અને માર્કેટ કેપમાં બી એકદમથી જમ્પ જે ખાસ કરીને 2026નું વર્ષ છે ત્યાં જો આપણને જોઈશું અદાણી પાવરની માર્કેટ કેપમાં જો 2 લાખ કરોડથી વધારેની માર્કેટ કેપમાં આપણને ઉછાળો જોવા મળે છે. તો એટલે ડેટાની વાત કરી છે તો કઈ રીતનો માર્કેટ કેપમાં વધારો જોવા મળે શું રિટર્ન છે એ બી ખાસ કરીને જોઈ લે તો જોઈશું ડેટા તમારી સામે છે અદાણી પાવર ખાસ કરીને જો 2.5 લાખ કરોડથી માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો અને રિટર્ન જો 2026 પ્રમાણે જોઈએ તો 60%થી વધારે રિટર્ન. અદાણી પોર્ટ અહીંયા બી જો 1 લાખ કરોડની માર્કેટ કેપમાં વધારો એટલે ઉછાળો જોવા મળે છે અને રિટર્ન જો 18% આજુબાજુ. અદાણી એન્ટરપ્રાઇઝ જે મેન એની એન્ટિટી ખાસ કરીને જો ત્યાં બી જશું 95,000 કરોડ એટલે 95,000 કરોડની માર્કેટ કેપમાં વધારો અહીંયા બી જોવા મળે છે. રિટર્ન અહીંયા બી જો ડબલ ડિજિટ આજુબાજુ. અદાણી ગ્રીન એનર્જી બંને જો રિન્યુએબલ એનર્જી પેક્ટ અહીંયા બી જશું 80,000 કરોડથી વધારે આપણે જઈશું માર્કેટ કેપમાં આપણને વધારો જોવા મળે છે. અને ખાસ કરીને રિટર્ન વાઇઝ જોઈએ તો સૌથી આપણે જઈશું અદાણી પાવર પછી જે બેસ્ટ રિટર્ન હોય તો આપણને અદાણી ગ્રીન અને અદાણી એનર્જી સોલ્યુશન ખાસ કરીને કે અહીંયા બી રિન્યુએબલ એનર્જી પેકમાં કામકાજ. અને લાસ્ટ આપણે જોઈએ તો અદાણી ટોટલ ગેસ આ બી એન્ટિટી હતી જેમાં બી જોઈશું કે ક્યાંય ને ક્યાંય પરફોર્મન્સ વાઇઝ બી હતું ત્યાં બી જોઈશું નિયર બાય 21 એટલે 21,000 કરોડનો માર્કેટ કેપમાં એટલે નીચલા સ્તરથી 2026 પ્રમાણે આપણને આટલી માર્કેટ કેપનો વધારો જોવા મળે છે. રિટર્ન વાઇઝ અહીંયા બીજો ડબલ ડિજિટ એટલે ખાસ કરીને જોઈશું જે અદાણી પાવર ખાસ કરીને જે હાઇલાઇટ થાય છે 2.5 લાખ કરોડથી વધારેની માર્કેટ કેપનું જે આ વર્ષે આપણને વધારો જોવા મળે છે અને તેજી કન્ટિન્યુઅસ આપણને જો અદાણી ગ્રુપ પરફોર્મન્સ વાઇઝ અને માર્કેટ કેપ વાઇઝમાં આપણને જાયન્ટ અને ટોપ પરફોર્મન્સ તરીકે આપણને FY26 અને 2026ના વર્ષથી ત્યાંથી ચાલુ છે કન્ટિન્યુઅસ તેજી આપણને અદાણી ગ્રુપમાં ખાસ કરીને જોવા મળી હતી. તો આંકડા પ્રમાણે જો અદાણી ગ્રુપમાં ખાસ કરીને જે રિન્યુએબલ એનર્જી સ્ટોક છે જેમ કે પાવર, એનર્જી અને જે ગ્રીન આ 3 સ્ટોક છે એમાં માર્કેટ કેપમાં બી સારો વધારો છે અને રિટર્ન વાઇઝ બી ટોપ લીડ કર્યા હતા.